હલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? હું દર્શના મોડા આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું અને આશા કરું છું કે તમે લોકો મજામાં જ હશો. તો સવારના 5 વાગ્યાનો ટાઈમ થયો છે. આજે થોડી અડધી કલાક જલ્દી ઉઠી છું કારણ કે આજે મારે જે ટિફિન બનાવવાનું છે એ બહુ લેન્ધી છે. પ્લસ મારે એનું વિડીયો શૂટિંગ બી કરવાનું છે કારણ કે રેસીપી તમારી સાથે શેર કરવાની છે. તો ચલો પહેલાં ચા પી લઉં ને પછી જઈએ કિચનમાં ટિફિન બનાવવા માટે. તો ફ્રેન્ડ, ચા પીતા પીતા સાથે મેં બટેટા બાફવા મૂકી દીધા હતા. તો બટેટા બફાઈ ગયા છે અને હવે પહેલાં લોટ બાંધી લેશું. તો મેં અહીંયા ઘઉંનો રોટલીનો લોટ લીધો છે અને એમાં 1-2 ચમચી જેટલો મેંદો નાખ્યો છે. આમ તો મેંદો તમે સ્કીપ કરી શકો છો, પણ જ્યારે છોકરાઓ મોટા થઈ જાય ને ત્યારે તેને એકદમ બહાર જેવો જ ટેસ્ટ જોતો હોય છે. અને આ જે રોટલી છે એ એકચ્યુઅલી મેંદાની જ હોય છે. આ તો મેં સાથે ઘઉંનો લોટ મિક્સ કર્યો છે. તો આ મેંદો અને ઘઉંનો લોટ મિક્સ કરીને સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચી તેલ નાખ્યું છે. અને બસ હવે આપણે પરોઠા જેવો સોફ્ટ લોટ બાંધી લેવાનો છે. તો લોટ સૌથી પહેલાં બાંધી લેવાનો કારણ કે થોડી વાર રેસ્ટમાં રાખવાનો હોય છે. અને પછી અહીંયા મેં ડુંગળી લીધી છે, 1 ગાજરનો ટુકડો હતો તે લીધું છે, 1 કેપ્સિકમ લીધું છે અને 1 કોબીજ લીધું છે. બધા આવા છેલ્લે ટુકડા જ વધેલા છે શાકના. તો સૌથી પહેલાં ગાજરને આપણે ગ્રેટ કરી લેશું. ગાજરને તમે બારીક કાપી બી શકો છો, પણ અહીંયા મારી પાસે જે ગ્રેટર છે ને તે મોટું છે એટલે સરસ મોટું ગ્રેટ થઈ જાય છે. અને પછી ડુંગળીને, કોબીને અને કેપ્સિકમને મેં બારીક સુધારી લીધા છે. તો ફ્રેન્ડ, આ જે રેસીપી છે તે છોકરાઓને બહુ જ ભાવવાની છે અને એ લોકો ખુશી ખાશે કારણ કે આજકાલના છોકરાઓને આવું જ ભાવતું હોય છે. તો આજે હું બનાવવાની છું પરાઠા, આલુ, વેજ ટિક્કી રોલ. એમાં ચીઝ બી નાખવાનું છે એટલે છોકરાઓને બહુ જ ભાવશે. ને અહીંયા બટેટાને બી મેં છાલ ઉતારી લીધા છે અને હવે તેને આપણે સ્મેશ કરી દઈશું. તો ફ્રેન્ડ, સૌથી પહેલાં માને એક જ સવાલ આવતો હોય છે સવારના કે ટિફિનમાં શું બનાવું. આમ તો રાતથી જ આપણે વિચારવા માંડતા હોય છે કે કાલે ટિફિનમાં શું આપવું, થોડી પ્રિપેરેશન થઈ જાય. અગર જો સોચ્યું ના હોય કે સવારે ટિફિન શું બનાવવું તો રિયલી ખરેખર સવારે એટલી ભાગમભાગી બની જાય છે ને. અને જ્યારે છોકરા મોટા થઈ જાય છે ને ત્યારે બહુ જ ચૂઝી થઈ જાય છે એટલે બધું ખાતા પણ નથી. તો ફ્રેન્ડ, અહીંયા મેં થોડી 5-6 કળી લસણની બી બારીક કાપી લીધી છે. અને હવે આપણે મસાલાનો વઘાર કરશું. તો સૌથી પહેલાં મેં 1 મોટી ચમચી છે તેલ લીધું છે અને 1 બટરનું ક્યુબ લીધું છે. અને હવે બસ બેયને ગરમ કરીને સૌથી પહેલાં એમાં હિંગ નાખવાની છે અને લસણ અને ડુંગળી નાખવાના છે. 1 મિનિટ જેટલું બેયને સોટે કરશું. એમાં આદુ મરચાંની પેસ્ટ બી નાખી દઈશું અને બસ પછી 1 મિનિટ સોટે કરીને પછી બધા વેજીસ નાખી દઈશું. અગર ટિફિનનું પ્રી પ્લાન હોય તો તમે આગલે દિવસે અડધી પ્રિપરેશન કરી શકો છો કારણ કે અત્યારે શિયાળો છે એટલે બગડવાની બીક નથી લાગતી. તો તમે આ મસાલો બનાવીને રાત્રે જ ફ્રીજમાં મૂકી શકો છો. ઉનાળામાં ડર લાગે છે બગડવાનો અને અમારી સ્કૂલ બી બહુ જ દૂર છે. છોકરાઓને આવતા 3:30 વાગી જાય છે અને ઘણી વખત છોકરાઓ રિટર્નમાં પણ ટિફિન ખાતા હોય છે. તો હું ટ્રાય કરું છું ઉનાળામાં અને ચોમાસામાં કે ફ્રેશ સવારે જ બનાવવું. શિયાળામાં રાત્રે બનાવીએ તો ચાલી જાય. તો ફ્રેન્ડ, હવે આમાં મેં બધા શાક નાખી દીધા છે. હવે સ્વાદ અનુસાર નમક નાખશું અને પછી એમાં મસાલા નાખશું. તો મસાલા બી એમાં બહુ જ લિમિટેડ છે. હળદર, લાલ મરચું અને પાઉંભાજી મસાલો, બસ 3 જ મસાલા નાખવાના છે. અને તમે પાઉંભાજી મસાલાની જગ્યાએ ગરમ મસાલો બી નાખી શકો છો યા ફિર છોકરાઓને મેગી મસાલો ભાવતો હોય તો એ બી નાખી શકો છો. અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. એકદમ સ્લો આંચ ઉપર શાકને નથી પકાવવાના, મીડિયમ ગેસ ઉપર પકાવવાના છે. અને 4 થી 5 મિનિટમાં બધા શાક સોફ્ટ થઈ જશે. 80% પકાવવાના છે, પૂરા એકદમ નથી પકાવવાના. તો ફ્રેન્ડ, અહીંયા મેં બસ મસાલો નાખી દીધો છે, લાલ મરચું, હળદર અને પાઉંભાજી. હવે બધાને મિક્સ કરી દઈશું અને બસ અહીંયા મસાલો તૈયાર છે. ઉપરથી દાણાભાજી નાખી દઈશું અને બસ પછી બટેટા નાખી દઈશું. બટેટાનો જે માવો છે તે અહીંયા બટેટાની ક્વોન્ટિટી જેટલી છે એટલી સામે શાકની ક્વોન્ટિટી બી નાખવાની છે કારણ કે આપણે ટિફિનને હેલ્ધી બનાવવાનું છે. તમે બટેટા સ્કીપ બી કરી શકો છો અને આ મસાલાને સોયા સોસ, ચીલી સોસ નાખીને ચાઇનીઝ જેવો બી બનાવી શકો છો. તો બસ હવે અહીંયા બટેટા નાખીને બધું મિક્સ કરી દઈએ એટલે ટિક્કીનો મસાલો તૈયાર થઈ જાય. અને આમાં થોડી હું અડધી ચમચી જેટલી ખાંડ નાખીશ કારણ કે એનાથી ટેસ્ટ બેલેન્સ થઈ જશે. અને અમે આ રોલ છે થોડા સ્વીટ હોય છે, આપણે ઉપરથી ટોમેટો કેચઅપ નાખશું. તો ફ્રેન્ડ, અહીંયા મસાલો તૈયાર છે. હવે એને થોડો સ્પ્રેડ કરી દઈશું એટલે એ જલ્દી ઠંડો થઈ જાય.
પાર્થિલનું ટિફિન બનાવવું એ એક મારા માટે ડિફિકલ્ટ ટાસ્ક છે, કારણ કે બહુ જ ચૂઝી છે અને બધું વસ્તુઓ તેને ભાવતી નથી. તો ફ્રેન્ડ, હજી તો એ 8th છે, ખબર નહીં ક્યારે એનું 12th ખતમ થશે અને આ ટિફિન બનાવવાની મારી જે રિસ્પોન્સિબિલિટી છે તે પૂરી થશે. ટિફિન બનાવવામાં મને કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ એના માટેની જે રેસીપીઓ છે બહુ જ ઓછી છે, કારણ કે એને બધું નથી ભાવતું. તો ફ્રેન્ડ, હવે આપણે પરાઠા બનાવી લઈશું. પહેલાં તો પરાઠાની સાઇઝ અહીંયા થોડી મોટી રાખવાની છે, કારણ કે એમાંથી 2 રોલ બનશે, એટલે રોલની સાઇઝ થોડી વ્યવસ્થિત બને અને એમાં સ્ટફિંગ ભરી શકીએ. અને પરાઠા બહુ જાડા નથી બનાવવાના, તો મેં અહીંયા 3 પરાઠા બનાવી લીધા છે. અને પરાઠા હાઈ ફ્લેમ ઉપર જ બનાવવાના છે, એટલે તે થોડા સોફ્ટ બને. હવે એમાં સૌથી પહેલાં એક નાની ચમચી શેઝવાન ચટણી લીધી છે અને સામે એટલું જ મેયોનીઝ લીધું છે, અને બંનેને મિક્સ કરીને પરાઠા ઉપર સ્પ્રેડ કરવાનું છે. શેઝવાન ચટણી થોડી સ્પાઇસી હોય છે, તો જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે જ લેવાની છે. અને બસ અહીંયા હવે આપણે જે મસાલો હતો, સ્ટફિંગ હતું, એની ટીકી બનાવશું લાંબી, અને એને વચ્ચે સેટ કરવાની છે. અને પછી એના ઉપર ચીઝ અને ટોમેટો કેચઅપ નાખવાનો છે, અને બસ પછી એનો રોલ બનાવવાનો છે. રેસીપી બહુ જ ઇઝી છે અને છોકરાઓને ભાવે એવી છે. છોકરાઓને ટિફિનમાં રોજ નવું જોતું હોય છે. અત્યારે જો એને આ રોલ ભાવે છે, પણ 2-3 વખત આપીશ, પછી ત્રીજી વખત એ ના પાડી દેશે કે ના મમ્મી હવે નહીં. તો આ ટિફિનમાં પણ વેરાયટીની સાથે વેરિએશન લાવવું પડતું હોય છે. તો ફ્રેન્ડ, અહીંયા મેં થોડો ટોમેટો કેચઅપ નાખેલો છે, અને બસ હવે રોલ કરી અને વચ્ચેથી કટ કરી દઈશું. અને પછી બટર પેપરથી એને રોલ કરી દઈશ, એટલે ખાવામાં એ લોકોને ફાવે અને હાથ ન બગડે. તો બસ આવી જ રીતે 3 પરાઠા બનાવ્યા છે, તો 6 રોલ બનશે. ખાવામાં બહુ જ હેવી હોય છે, તો 2 રોલ જ ઇનફ થાય છે, પણ બધા ફ્રેન્ડ્સ સાથે જમતા હોય છે, એટલે થોડું વધારે જ આપું છું. ટિફિન બની જાય પછી એટલું રિલેક્સ લાગે છે કે હા, આજના દિવસનું તો થઈ ગયું, કારણ કે ટિફિન એનું ફેવરિટ બી છે અને સાથે સાથે હેલ્ધી પણ છે. તો એઝ અ મધર આપણે થોડું હેલ્થનું બી ધ્યાન રાખવું પડે કે ટિફિન ખાવામાં હેલ્ધી હોય, કારણ કે મેગી પાસ્તા તો એને આપો તો તે રોજ લઈ જાય, પણ તે હેલ્થ માટે બિલકુલ બી સારા નથી. વીકમાં એકવાર બરોબર છે, પણ રોજ મેગી પાસ્તા ન ચાલે. તો ફ્રેન્ડ, આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, છોકરાઓને જરૂર ભાવશે. તો ફાઇનલી આજનો જે મોર્નિંગ ટાસ્ક હતો તે કમ્પ્લીટ થઈ ગયો છે, અને બસ પછી પાર્થિલ બી રેડી થઈ ગયો હતો, તો એનું ટિફિન મેં પેક કરી દીધું છે. મોર્નિંગની એક રિસ્પોન્સિબિલિટી ખતમ થઈ ગઈ છે. હવે બીજી કે ઘરનું કામ કરવાનું છે અને રસોઈ કરવાની છે. અને ફ્રેન્ડ, મારે 11 વાગે કિટી પાર્ટીમાં જવાનું છે, તો ચલો હવે સીધી મળીશ તમને 11 વાગે. હેલો ફ્રેન્ડ્સ, રેડી થઈ ગઈ છું. ડિસેમ્બર સ્પેશિયલ, ક્રિસમસ સ્પેશિયલ આજ મારી કિટી પાર્ટી છે, અને આજનું થીમ છે સોશિયલ મીડિયા. તો બસ એને રિલેટેડ કપડાં પહેરવાના છે, તો મેં ફેસબુકને મેચિંગ ડ્રેસ પહેર્યો છે. તો ચલો ફ્રેન્ડ્સ, થોડું મોડું થઈ ગયું છે, 11:30 વાગી ગયા છે, તો જઈએ અને એન્જોય કરીએ આજની કિટી પાર્ટી. આમ તો આપણી લાઈફમાં સૌથી પહેલાં આપણું ઘર અને પરિવાર જ આવે છે, કારણ કે એના વગર બધું અધૂરું છે. પણ ફ્રેન્ડ્સ પણ આપણી લાઈફમાં એટલા જ જરૂરી છે. ફ્રેન્ડ્સ સાથે હસવું, વાત કરવી, મન હલકું કરવું, આ બધું પણ આપણા જીવનનો એક ભાગ જ છે. તો ફ્રેન્ડ્સ, હું ઘરની બહાર ઓછી નીકળું છું, એટલે મારે ફ્રેન્ડ્સને બહુ મળવાનું નથી થતું. તો કિટી પાર્ટી જ એક એવો ખાસ મોકો છે કે જ્યારે હું ફ્રેન્ડ્સને મળી શકું છું. તો ફ્રેન્ડ્સ, સ્ટાર્ટરમાં બને છે પકોડા, એટલે કે ભજીયા. પણ એકચ્યુઅલી આ પકોડા કે ભજીયા કાંઈ નથી, આ એક સાઉથ ઇન્ડિયન ડીશ છે, પણ એનું નામ મને બોલતા નથી આવડતું, એટલે આપણે ગુજરાતીમાં ભજીયા અને સાથે સેન્ડવિચ છે. તો ચલો પહેલાં સ્ટાર્ટર કરી લઈએ, અને પછી ગેમ છે, હાઉઝી છે, અને બહુ બધી રીલ્સ છે, અને પછી છે લંચ. આજે મેમ્બર્સ ઓછા છે, કારણ કે મેરેજ સિઝન ચાલે છે, તો મેરેજમાં આઉટ ઓફ ટાઉનશીપ ગયા છે. તો ફ્રેન્ડ્સ, કિટી પાર્ટી માત્ર ફ્રેન્ડ્સ મીટઅપ નથી, એક મેન્ટલ રિફ્રેશમેન્ટ છે, જે આપણને પોઝિટિવ એનર્જી આપે છે, અને સાથે સાથે એક મિની બેંક પણ છે. તો કિટી પાર્ટીમાં એન્જોયમેન્ટની સાથે બચત પણ થાય છે. હવે છે ગેમ ટાઈમ. તો ગેમ બી સોશિયલ મીડિયાને રિલેટેડ જ છે. અને હવે છે હાઉઝી ટાઈમ. તો અત્યારે 2 વાગ્યાનો ટાઈમ થયો છે, અને હવે છે લંચ ટાઈમ. છોકરાઓ અને હસબન્ડ આવે તે પહેલાં અમે ઘરે પહોંચી જશું. તો આવી રીતે અમે હસબન્ડ અને છોકરાઓના ટાઈમને ડિસ્ટર્બ કર્યા વગર કિટી પાર્ટી એન્જોય કરીએ છીએ. તો ચલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીં પૂરો કરું છું.
વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય, ટેક કેર.